હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ઢાબા સ્ટાઇલથી લસણવાળી પાલક પનીરની રેસીપી. તો આવ્યો છે ને એકદમ સરસ મજાનો લીલો કલર, બિલકુલ ઢાબા પર મળે તેવો જ આપણું આ લસણની પાલક પનીર બન્યું છે. અહીં આપણે કોઈ પણ જાતના કલરનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ સરસ એવો લીલો કલર આવ્યો છે. અને આ લસણની પાલક પનીરને ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે. ચાલો રેસીપી શરૂ કરીએ. લસણવાળી પાલક પનીર બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ જેટલી પાલક લીધી છે, જેને મેં સરસ એવી સાફ કરી અને સરસ એવી ધોઈ પણ લીધી છે. અને પાલકના માત્ર મેં અહીં પત્તા જ લીધા છે. અહીં તમે આ પાલકને ડાળખા સહિત પણ લઈ શકો છો, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાલકને સરસ એવી સાફ કરી અને ધોઈ લેવાની છે. હવે મેં અહીં હાઈ ગેસની ફ્લેમ પર પાણીને પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો પાણી સરસ એવું ગરમ થવા લાગ્યું છે. હવે આ સ્ટેજ પર આપણે અડધી નાની ચમચી જેટલું મીઠું અને 1 નાની ચમચી જેટલી ખાંડ એડ કરી લઈશું. અને ત્યારબાદ આપણે જે પાલકને તૈયાર કરી હતી તે પાલકને બધી જ આપણે તેમાં એડ કરી દઈશું. અહીં થોડી એવી ખાંડ નાખવાથી પાલકનો કલર છે તે બિલકુલ નહીં બદલાય, એકદમ લીલો જ રહેશે. ત્યારબાદ પાલકને આપણે આવી રીતે થોડી પ્રેસ કરીશું ચમચાની મદદથી. ત્યારબાદ 3 મેં અહીં લીલા મરચાં લીધા છે, તેને પણ એડ કરી દઈએ. અહીં બની શકે ત્યાં સુધી આપણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ ઓછો કરવાનો છે. અહીં તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. તો 3 થી 4 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે પાલક છે તે સરસ એવી બોઇલ થઈ ગઈ છે. હવે આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી લઈએ. હવે મેં અહીં બાઉલમાં 2 થી 3 ગ્લાસ જેટલું પાણી લીધું છે અને તેમાં મેં થોડા બરફના ટુકડા એડ કર્યા છે. તો હવે ફટાફટ પાલકને આપણે આવી રીતે ઠંડા પાણીમાં એડ કરી દઈશું, તેથી પાલકનો કલર છે તે જરા પણ બદલાય નહીં, એકદમ નેચરલ ગ્રીન જ રહે. અને આ પાલકને 2 થી 3 મિનિટ સુધી આવી રીતે પાણીમાં જ રાખી દઈશું. તો પાલક બિલકુલ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં બધી જ પાલકને ટ્રાન્સફર કરી લઈશું. અહીં આપણે બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનું, એમનેમ જ આપણે આ પાલકને ગ્રાઇન્ડ કરવાની છે. તો બધી જ પાલક મેં મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લીધી છે. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે તેને અધકચરું ગ્રાઇન્ડ કરી લેવાનું છે. અહીં તમારી વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે પેસ્ટ ફોર્મમાં તેને નથી પીસવાની. તો તમે જોઈ શકો છો કે મેં સરસ એવી પાલકને અધકચરી ગ્રાઇન્ડ કરી લીધી છે. અહીં જો પાલકનું જે ટેક્સચર છે તે આવી રીતનું આપણે રાખવાનું છે. હવે તેમાંથી 2 મોટી ચમચી જેટલું એક વાટકીમાં આપણે પાલકની આ કરકરી પેસ્ટ લઈ લઈશું. તેનો ઉપયોગ છે તે હું તમને આગળ જણાવીશ. ત્યારબાદ ફરી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને આપણે ફરીથી તેને ગ્રાઇન્ડ કરી લઈશું. તો હવે આપણે અત્યારે આને એકદમ સરસ એવી પેસ્ટ ફોર્મમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે પાલક સરસ મજાની આપણે એકદમ પેસ્ટ ફોર્મમાં ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે આપણે આ પેસ્ટને સાઈડમાં રાખી દઈશું. ત્યારબાદ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું. ત્યારબાદ તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. અહીં તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે મેં અહીં 100 ગ્રામ જેટલું પનીર લીધું છે, જેના મેં આવી રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે. તેને આપણે તેલમાં એડ કરી દઈશું અને તેને આપણે 15 થી 20 સેકન્ડ સુધી સરસ એવો ફ્રાય કરી લેવાનું છે. એકદમ પૂરું ફ્રાય નથી કરવાનું, બસ હલકો એવો ફ્રાય કરી લેવાનું છે પનીરને આપણે. અહીં જો પનીરને આપણે વધારે પડતું ફ્રાય કરીશું તો પનીર છે તે ચૂઈ જેવું થઈ જશે અથવા તો એકદમ હાર્ડ બની જશે. માત્ર 20 સેકન્ડ સુધી જ આપણે પનીરને ફ્રાય કરવાનું છે અને પનીરને ત્યારબાદ તરત જ કાઢી લેવાનું છે. અને આ પનીરને આપણે આવી રીતે ઠંડા પાણીમાં એડ કરી દઈશું. ત્યારબાદ તેને સાઈડમાં રાખી દઈએ. હવે એ જ ગરમ તેલની અંદર આપણે 1 નાની ચમચી જેટલું જીરું, 8 થી 10 આપણે કળી લસણની, જેને મેં બિલકુલ બારીક ચોપ કરી લીધી છે, તે એડ કરી દઈશું અને તેને અમુક સેકન્ડ સુધી આપણે સોતે કરી લઈશું, તેથી જે લસણનો કાચો ટેસ્ટ છે તે નીકળી જાય. અહીં આપણે આ લસણવાળી પાલક પનીર બનાવીએ છીએ, તો લસણનું પ્રમાણ થોડું વધારે રહેશે. છતાં પણ અહીં તમે તમારા ટેસ્ટ પ્રમાણે લસણનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે લસણ છે તે સરસ એવું સોતે થઈ ગયું છે. હવે એક મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી ડુંગળી લીધી છે, તેને એડ કરી લઈએ અને તેની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ડુંગળીનો હલકો એવો કલર બદલાય ત્યાં સુધી આપણે ડુંગળીને સરસ એવી કૂક કરી લેવાની છે. માત્ર એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ડુંગળીને આપણે ઓવર કૂક નથી કરવાની, માત્ર ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી જ આપણે ડુંગળીને કૂક કરવાની છે. તો તમે જોઈ શકો છો કે ડુંગળી સરસ મજાની આપણી કૂક થઈ ગઈ છે. હવે આપણે જે પાલકની અધકચરી વાટેલી પેસ્ટ બનાવીને રાખી હતી તેને એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. થોડું એવું તેલ રિલીઝ થવા લાગે ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે. ગેસની ફ્લેમ આપણે અહીં મીડિયમ પર જ રાખવાની છે. તો તમે જોઈ શકો છો કે સાઈડમાંથી તેલ થોડું થોડું રિલીઝ થવા લાગ્યું છે. હવે આ પોઈન્ટ ઉપર આપણે થોડા મસાલા કરી લઈએ. તેમાં અડધી નાની ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, સાથે અડધી નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અહીં મેં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે.
ચણાનો લોટ છે તે પાલક પનીરમાં સરસ એવો ટેસ્ટ આપશે અને તેની ગ્રેવી છે તે એકદમ સરસ એવી થીક બનશે. તો 2 મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ચણાના લોટને અને મસાલાને સારી રીતે શેકી લેવાના છે, તેથી ચણાના લોટનો જે કાચો ટેસ્ટ છે તે નીકળી જાય. તો તમે જોઈ શકો છો કે ચણાનો લોટ છે તે સરસ એવો શેકાઈ ગયો છે. હવે આ સ્ટેજ પર આપણે જે પાલકની પેસ્ટ બનાવીને રાખી હતી તે બધી જ પાલકની પેસ્ટ તેમાં એડ કરી દઈશું અને મિક્સર જારમાં થોડું એવું પાણી એડ કરી દઈશું અને એ પાણીને પણ આપણે તેની સાથે એડ કરી દઈશું અને ત્યારબાદ તેને મિક્સ કરી લઈએ. તો અહીં જુઓ કેવો સરસ મજાનો આ લીલો કલર આવ્યો છે શાકનો. તો આવી રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર કન્ટિન્યુ હલાવતા જઈ અને 1 મિનિટ સુધી આપણે તેને કૂક કરી લઈએ. ત્યારબાદ ઢાંકણ ઢાંકી દેવાનું છે. ઢાંકણ એવી રીતે ઢાંકવાનું છે કે આવી રીતે અડધું ખુલ્લું રહે એવી રીતે આપણે ઢાંકણને કવર કરવાનું છે અને 3 થી 4 મિનિટ સુધી તેને કૂક થવા દેવાનું છે. તો લગભગ 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ગ્રેવી સરસ મજાની આપણી કૂક થઈ ગઈ છે. હવે આ સ્ટેજ પર ગેસની ફ્લેમ આપણે લો પર કરી દઈશું અને ત્યારબાદ આપણે અહીં 1 નાની ચમચી જેટલી કસૂરી મેથી આવી રીતે હાથથી મસળીને તેમાં એડ કરી દઈએ. 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો અને અડધો કપ જેટલો આપણે અહીં દૂધ એડ કરીશું અને દૂધની અંદર જ મેં 2 મોટી ચમચી જેટલી મલાઈ એડ કરી હતી અને મલાઈ છે તે મેં ઘરની જ લીધેલી છે. તમે અહીં બહારની મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં જો તમારે દૂધનો ઉપયોગ ન કરવો હોય તો તમે તેની જગ્યાએ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ થોડી એવી મલાઈ જરૂરથી એડ કરજો, જેનાથી પાલક પનીરની જે રિચનેસ છે તે વધી જશે. હવે આપણે જે પનીરને ફ્રાય કરીને રાખ્યું હતું તે બધું જ પનીર આપણે તેમાં એડ કરી દઈએ. અને હા, અહીં ગ્રેવીની થિકનેસ તમને કેટલી જાડી કે કેટલી પાતળી જોઈએ છે તે પ્રમાણે તમે પાણી અથવા તો દૂધ એડ કરી લેજો. હવે ફરીથી અડધી આવી રીતે ઢાંકણ ઢાંકી અને તેને 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દઈશું. તો લગભગ 3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે પાલક પનીરની આપણી આ સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આ પોઈન્ટ ઉપર આપણે ગેસને બંધ કરી દઈશું. ત્યારબાદ આપણે તેનો સ્પેશિયલ એક વઘાર તૈયાર કરી લઈએ. તો એક નાના એવા વઘારિયાની અંદર 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ પર રાખીશું. ત્યારબાદ ઘી ગરમ થઈ જાય એટલે અડધી નાની ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરું ચટકવા લાગે એટલે તેમાં 2 થી 3 ઝીણી સુધારેલી લસણની કળી એડ કરીશું અને તેને સરસ એવું આપણે કૂક કરી લઈએ. લસણનો હલકો એવો કલર બદલાઈ જાય એટલે ગેસને આપણે બંધ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર. અહીં મેં કાશ્મીરી લાલ મરચાં પાવડરનો ઉપયોગ કર્યો છે. હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. તો આપણો વઘાર સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. હવે આપણે પાલક પનીરને સર્વ કરી લઈએ. આ ગરમા ગરમ પાલક પનીરને તમે રોટલી, પરોઠા, નાન અથવા તો ભાત સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. પાલક પનીરને આવી રીતે સર્વ કર્યા બાદ તેની પર આપણે આવી રીતે વઘાર એડ કરીશું. ત્યારબાદ મલાઈથી આપણે તેને ગાર્નિશ કરી લઈએ. તો બની છે ને એકદમ ઢાબા સ્ટાઇલથી આપણી આ લસણવાળી પાલક પનીર. એકદમ સરસ મજાનો આપણો આ પાલક પનીરનો લીલો કલર આવ્યો છે. આપણે બિલકુલ પણ કલરનો ઉપયોગ નથી કર્યો. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.